હમણાં જ મેં કેરોન મને થોડી કલાકો પહેલા જ મને આની એક સમાચાર પત્રની અંદર ફેસબુકમાં સ્ક્રોલ કરી હતો અને મને એક મેસેજ મળ્યા સંદેશનું. આઈ થિંક એ પેપર કટિંગ હતું કે એવું લખ્યું હતું કે ભાઈ વિદેશની અંદર 19 જેટલા જે ભાઈ બહેનો છે એ ફસાયા છે અને 1-1.5 મહિના પહેલા પોરબંદર જિલ્લાના એ તમામ યુવા ભાઈ બહેનો છે અને નોકરીની લાલચ આપીને 50,000 60,000નો પગાર આપીશું એમ કરીને એમને ત્યાં લઈ ગયા છે. 2-3 લાખ રૂપિયા એમની પાસેથી ખંખેરી લેવામાં આવ્યા છે. ઘણા લોકો એવા છે જેમને એ પૈસા વ્યાજે લઈને એ પૈસા ભર્યા છે. અને સૌથી દુઃખની વસ્તુ એ છે કે અત્યારે હાલ એ તમામ એ ત્યાં થાઈલેન્ડની અંદર ફસાયા છે. એમની પાસે આવવાનું ભાડું પણ નથી, રહેવાની અંદર હોટલ માટેના પૈસા નથી ને લગભગ 2-3 દિવસ પહેલા તો એવા સમાચાર હતા કે એ લોકો એટલા ભૂખ્યા હતા કે આપણા કોઈ ગુજરાતી વ્યક્તિ કમલેશભાઈ કરીને છે તે એમની પાસે પહોંચ્યા અને એમને જમાડ્યા અને અત્યારે એક સેફ જગ્યાએ એમને રાખ્યા છે. અને અત્યારે આપણું જે આવનારા 2-3 કલાકની અંદર એમના ટિકિટ માટેનું એક કેમ્પેન ચલાવવા જઈ રહ્યો છું અને ફક્ત એવા 19 મિત્રોના સહકાર લેવાનો છું. એમાંથી એક મિત્ર હું છું અને બીજા 18 મિત્રો આઈડેન્ટિફાઈ કરીશું જે માત્ર 15,000નો સહયોગ કરશે અને એમની એર ટિકિટની વ્યવસ્થા કરીને આપણે ઇન્ડિયા લાવશું, આપણા સંકુલે લાવશું અને સંકુલથી એમને બસ લઈને પોરબંદર પહોંચાડશું. કેરન જી જરૂરથી જ્યારે આ જે કેમ્પેન જે મહિપતસિંહ બાપુ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં તમે પણ તમારો શ્રેય ફાળો આપજો, સહયોગ આપજો.